અમદાવાદના હંસપુરા વિસ્તારની ગલીઓમાં જે નામ આજે આદર અને સન્માન સાથે લેવાય છે તે છે પૂનમ પાંચાણી। નથી તેઓ પોલીસમાં કે નથી કોઈ ડિફેન્સમાં ને છતાં મુસીબત સમયે લોકો ખાખી વર્દી પહેલા પૂનમબેનને યાદ કરે છે। પૂનમ પાંચાણી સમાજની અસમાનતા અને ગરીબી સામે એકલી મક્કમતાથી લડી રહી છે। કોઈ સરકારી ગ્રાન્ટ વગર પોતાની મહેનતથી કમાણીથી તેઓ સેવાનો યજ્ઞ ચલાવી રહ્યા છે। પૂનમના કાર્યોમાં સૌથી મોટું પાસું છે ધર્મ અને રક્ષા, જેમાં લવ જેહાદ અને ધર્મ પરિવર્તનના ઝેરીલા જાળમાં ફસાયેલ 141 દીકરીઓને તેના પરિવાર સુધી સુરક્ષિત પહોંચાડવાનું ભગીરથ કાર્ય તેમણે કરી બતાવ્યું છે। પૂનમ માને છે કે માત્ર સરહદ પર લડવું એ જ દેશભક્તિ નથી, સમાજને અંદરથી મજબૂત બનાવવો એ પણ રાષ્ટ્ર સેવા છે। તેમની સાથે જોડાયેલી તરલ્લા પટેલ, પૂજા પટેલ અને અમી બારોટ જેવી મહિલાઓ આજે સ્વખર્ચે સેલ્ફ ડિફેન્સના કોર્સ કરી અને બીજી દીકરીઓને પણ તૈયાર કરી રહી છે। एक्चुअली मारी छोकरीओ माटे सेल्फ डिफेन्स मारे एमने शीखवाडवुं हतुं, केम के अत्यारनी जनरेशन प्रमाणे छोकरीओने जे सेल्फ डिफेन्स छे ए बहु महत्वनी वस्तु छे। अने मने एवी खबर पड़ी के पूनमबेन छे ए दर वर्षे घणी बधी छोकरीओने दीकरीओने ए सेल्फ डिफेन्स शीखवाडे छे। एटले हूँ मारी दीकरीओने लईने त्यां गई हती। पछी एना पछी हूँ धीरे धीरे एमनी टचमां रही तो मने घणुं बधुं एमनी जोडे जाणवा मळ्युं के जे अत्यारनी जनरेशनमां जे छोकरीओ पेरेंट्सनुं बधुं विचारती नहीं के कशुं ज नहीं ने एवी रीतना कोकना थोड़ा 2-3 महीनाना प्रेमने जोईने भागी जाय छे एमना मम्मी पप्पाने कीधा वगर के एवी रीतना। तो एवी बी घणी बधी दीकरीओने एमणे हेल्प करी छे। पूनमबेन एमनी बहु वातो सांभळी हती के આવી રીતના એક સમાજ સેવા કરે છે, છોકરીઓને બચાવે છે। તો મારે બી ઈચ્છા થઈ કે મારે બી એમની સાથે મળવું છે, એમને જાણવા છે કે શું કરે છે કે નહીં કરતા। તો એમને હું મળવા પર્સનલ એમના ઘરે ગઈ હતી ત્યારે એક છોકરીનો એવો કિસ્સો બન્યો હતો કે એ છોકરી અને એની ફેમિલી સાથે એમના ઘરે આવ્યા ત્યારે મેં મારી નજર સામે જોયું કે એ છોકરીએ પૂનમબેન જે સેલ્ફ ડિફેન્સના ક્લાસ ચલાવે છે એ ક્લાસની ટ્રેનિંગ લઈ અને એ છોકરીએ પોતાની જાતનો બચાવ કર્યો। ભલે એના બંને આંગળાઓ કપાઈ ગયા પણ એ છોકરીએ પોતાની જાતને બચાવી શકી। સેલ્ફ ડિફેન્સ ક્લાસ ચાલતા હતા તો મને થયું કે ચલો હું પણ મારી બેબીને ક્લાસમાં જોઈન્ટ કરું। અને એ વખતે હું જ્યારે મારી બેબીને મૂકવા ગઈ ને તો મેં પૂનમ મેમને જોયા અને જોયા પછી મને લાગ્યું કે પૂનમ મેમની હિંમત જોઈને મને લાગ્યું કે મને બી એમની જોડે જોડાવું છે। અને જોડાયા પછી મેં બહુ બધી જગ્યાએ હું મેમ જોડે ગઈ અને ત્યારે મને સમજાયું કે આપણી લાઈફ આપણું ઘર અને બાળકો જ નથી, બહારની દુનિયામાં પણ ઘણું બધું આપણે કરી શકીએ છીએ। દીકરીઓને સમર્પણ કર્યું છે કારણ કે મારી પોતાને 2 દીકરીઓ છે અને 2 દીકરીઓની માતા તરીકે એક દીકરીને તકલીફ પડે ત્યારે એની પીડા એ હું બહુ સારી રીતે સમજી શકું છું। એટલે એક મેં અભિયાન હાથ ધર્યું છે અને અભિયાનની સાથે મારા ધર્મની રક્ષા બી મારી જવાબદારી છે। મારી નહીં, જેટલા બી આપણા જે વ્યક્તિ જે ધર્મ પાડી રહ્યું છે એને ધર્મની રક્ષા પોતપોતાની જવાબદારી જ હોય છે। ઘણી બધી તમે જોઈ શકો છો અત્યારની જે દીકરીઓ છે ફોન, મોબાઈલ ફોન્સ છે, સોશિયલ મીડિયા થ્રુ અન્ય જાતિ કે ધર્મના લોકોના સંપર્કમાં આવે છે। એ લોકો નામ બદલીને પોતાની આઈડેન્ટિટી જે તે ધર્મની બતાવીને અને છોકરીઓને ફોસલાવે છે અને એ લોકોનું આપણે ડિસ્ક્લોઝ કર્યા વગર એ દીકરીને હું આવી રીતના ફસાતી અટકાવું છું। અને લગભગ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે 141 દીકરીઓ હું અન્ય ધર્મમાંથી મારા ધર્મની દીકરીઓને પાછી લાવી છું। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે। આપ જોતા રહો સંદેશ ન્યૂઝ।